લીંબડી સેવા સદન ખાતે બગદાણાના સરપંચ પરના હુમલાને લઈને લીંબડી ચૂડા સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો બગદાણાના સરપંચ ઉપર હુમલો થવા પામ્યો હતો, ત્યારે આ ચર્ચા ગુજરાતભરમાં એક ચર્ચાનો વિષય બન્યો છે અને આ બાબતને લઈને તમામ કોળી સમાજમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે આ આક્રોશ એટલા માટે જોવા મળી રહ્યો છે કે મુખ્ય આરોપી છે તેનું નામ જ નથી, જેવા કોળી સમાજ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા છે। ત્યારે આ બાબતને લઈને સમગ્ર કોળી સમાજમાં આક્રોશ સાથે એક માંગણી પણ જોવા મળી રહી છે કે નીતિનભાઈ ઉપર હુમલો કરનાર તમામ વ્યક્તિઓ ઉપર કાયદેસરની કડક કાર્યવાહી થાય। ત્યારે આ અનુસંધાને લીંબડી સેવા સદન ખાતે લીંબડી ચૂડાના સમસ્ત કોળી સમાજના લોકો અને આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। લીંબડી સેવા સદન કચેરીએ સમસ્ત કોળી સમાજ, ઠાકોર કોળી સમાજ, તળપદા કોળી સમાજ અને અન્ય કોળી સમાજ તમામ સમાજ એક થઈને આજે અત્યારે હાલની પરિસ્થિતિને હાલના સમયે જે ઘટના બની છે, જે મહુવા તાલુકાના બગદાણા ગામના સરપંચ શ્રી કોળી પટેલ છે નવનીતભાઈ, એ નવનીતભાઈને ઢોર માર મારવામાં આવ્યો છે અને એ ઢોર માર મારવામાં આવ્યો છે એને અનુસંધાને જે કંઈ એની પાછળના જે તોમતદારો છે એ મૂળ છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજભાઈના કહેવાથી અમુક લોકો આવી અને નવનીતભાઈને જે ઢોર માર માર્યો છે એના અનુસંધાને સમસ્ત સમાજ નવનીતભાઈની સાથે છે અને નવનીતભાઈ તરફે અમે ન્યાયની માગણી કરી છે। તમામ ચાલુ ધારાસભ્યો, માજી ધારાસભ્યો, તમામ વર્ગના સમસ્ત કોળી સમાજના દરેક નેતાઓ ત્યાં નવનીતભાઈને મહુવા જઈ હોસ્પિટલ આશ્વાસન આપ્યું છે। નવનીતભાઈની સાથે અમે સમસ્ત સમાજ એમની સાથે છીએ અને એમને નવનીતભાઈને જે અન્યાય થયો છે એ અન્યાય માટે અમે ન્યાયની માગણી કરી છે। એના માટેનો પડઘો ગુજરાત ગવર્મેન્ટમાં પણ પડ્યો છે। ગુજરાત ગવર્મેન્ટે સીટની રચના કરી છે અને જૂના જે કંઈ અધિકારીએ ખોટી ફરિયાદ લીધી, ખોટા નિવેદનો કર્યા, એને અનુસંધાને એમને છૂટા પણ કરી દીધા છે પણ અને નવી સીટની રચના કરી છે। પણ અમારી એવી માગણી છે સમસ્ત સમાજની કે સીટની રચના કરી ભલે હોય પણ તટસ્થ સીટની રચના થાય અને જે ખરેખર તોહમતદાર છે એ તોહમતદારનું નામ બહાર આવવું જોઈએ અને એને કાયદેસરની કાર્યવાહી એના ઉપર થવી જોઈએ એવી માગણી સાથે સમસ્ત સમાજે ઉપસ્થિત થઈ આજે લીંબડી સેવા સદન કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં 52 ગામના પટેલ, તેજાભાઈ પટેલ, દિલાભાઈ ઠાકોર સમાજના એમ સમગ્ર લીંબડી ચૂડા દંડની તાલુકાના કોળી પટેલ સમાજ અહીંયા ભેગો થયો છે અને અમે આવેદનપત્ર સાહેબને આપ્યું છે। આગામી સમયમાં ન્યાય નહીં મળે શું કરશો? ગાંધી ચિંધ્યા માદે અમે તમામ જે કંઈ પગલાં લેવા પડે એ આખો સમાજ બેઠો છે અને સમાજ જે કંઈ નક્કી કરે એ પ્રમાણે અમે આગળ વધશું।